पट पीरा शिरा जरा कसी चीरा पेरे पट पीरा शिरा जरा कसी चीरा ओए 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 शिरा जरा कसी चीरा पेरे पट पीरा शिरा जरा कसी चीरा पेरे पट पीरा तेरे उरा बीचा मोती उदार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे हे नंद दे सलोना जाने का छूटो ना नंद के सलोना जाने का छूटो ना नंद दे सलोना ओए 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 नंद दे सलोना जाने का छूटो ना नंद दे सलोना जाने का छूटो ना मेरो मन बस किनो मोरे यार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे हे प्रेमानंद हरि कृष्ण छवि तेरी प्रेमानंद हरि कृष्ण छवि तेरी प्रेमानंद हरि ओए 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 प्रेमानंद हरि कृष्ण छवि तेरी प्रेमानंद हरि कृष्ण छवि तेरी राखत उर बीजदार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे तेरी सावरी सूरत छटादार के मन हर प्राण हरे हरिये गंगमयति गमक गंगमयति गमक टमक पद गुंगर धम धम क्रम समहोत धरा हे भ्रम भ्रमवत विषम परिश्रम व्रत भ्रम दम दम कमाई विपम कर गम गति अति अगम निगम नलत गम नटवट रम जम गम मन में गण राउ पट वरर धरर पद घूंगर रंग वर सुंदर श्याम मेरे जीरे रंग वर सुंदर श्याम मेरे जीरे रंग वर सुंदर श्याम रमे स्वामी नारायण भगवान की जय। जय महाराज ની જય। જુઓ જુઓ છેલાજીનું છોગલિયું હે જુઓ જુઓ છેલાજીનું છોગલિયું હે જુઓ જુઓ છેલાજીનું છોગલિયું હે જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું છોગલિયાની શું કહું વાત છેલાજીનું છોગલિયું હે છોગલિયાની શું કહું વાત છેલાજીનું છોગલિયું હે ઘણું શોભે છે સોનેરી પાગમાં હે ઘણું શોભે છે સોનેરી તારમાં છોગલિયાની નવલી બાત છેલાજીનું છોગલિયું હે છોગલિયાની નવલી બાત છેલાજીનું છોગલિયું હે જુઓ જુઓ છેલાજીનું છોગલિયું હે જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું કે ફર 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 કે છોગલિયું હે ફર 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 કે છોગલિયું જળ 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 કે છે તાર છોલાજીનું છોગલિયું હે જળ 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 કે તાર છેલાજીનું છોગલિયું હે જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું હે જુઓ જુઓ રે છેલાજીનું છોગલિયું ફૂલ તોરા ગુલાબી
લહેકે છે. ફૂલ તોરા ગુલાબી લહેકે છે. ત્યાં તો ભ્રમર કરે છે ગુંજાર છેલાજીનું ચોગલિયું. ત્યાં તો ભ્રમર કરે છે ગુંજાર છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. માહી મોગા મણીને હીરા છે. માહી મોંઘા મણીને હીરા છે. રૂડી લટકે મોતીડાની લહેર છેલાજીનું ચોગલિયું. રૂડી લટકે મોતીડાની લહેર છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. છેલ ચોગાળા ચોગલા મેલીને. છેલ ચોગાળા ચોગલા ચોગાળા ચોગલા મેલીને. છેલ ચોગાળા ચોગલા મેલીને. પ્રભુ આવો ને આપણે ઘેર છેલાજીનું ચોગલિયું. પ્રભુ આવો ને આપણે ઘેર છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. ઝીણી ઝીણી રે ભાત છે જામાની. 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 જમણા હાથમાં છે લાલ રૂમાલ છેલાજીનું ચોગલિયું. જમણા હાથમાં છે લાલ રૂમાલ છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. મળ્યા નારણ દાસનો નાથજી રે. મળ્યા નારાયણ દાસનો નાથજી. મળ્યા નારણ દાસનો નાથજી રે. મળ્યા નારાયણ દાસનો નાથજી. નિરખીને થઈ છું નિહાલ છેલાજીનું ચોગલિયું. નિરખીને થઈ છું નિહાલ છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. ચોગલિયાની શું કહું વાત છેલાજીનું ચોગલિયું. ચોગલિયાની શી કહું વાત છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. જુઓ જુઓ રે છેલાજીનું ચોગલિયું. સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ શ્રીજીને પ્યારા બહુ મોગરાના
મોગરાના ફૂલ. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયાળી. લક્ષ્મી વાડી શ્રીજીની રૂડી રડિયાળી. પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી. પુષ્પો લેવાને હું તો પ્રેમેથી ચાલી. ખીલિયા ખીલિયા રે ત્યાં તો મન ગમતા ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી. ડોલર ગુલાબ ગુલ ચંપો ચમેલી. કેતકી કરેડ જાય જુઈ અલબેલી. કેતકી કરેણ જાય જુઈ અલબેલી. મોગરાની પાંખડીમાં સૌરભયમો. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું. ફૂલડે ફૂલડે મેં નામ શ્રીજીનું લીધું. વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું. વીણી વીણીને મારું મનડું પ્રોઈ દીધું. 108 ચૂટ્યા મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાની મોગરાની માળા ગુંતી માવ કવિરાએ. મોગરાની માળા ગુંથી માવ કવિરાએ. કાવ્યની કુસુમ માળ કદી ના કરમાએ. કાવ્યની કુસુમ માળા કદી ના કરમાએ. બિન ગુણને માળતના ભૂલ છે અમોલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ. શ્રીજીને પ્યારા બહુ મોગરાના ફૂલ. ઘનશ્યામ મહારાજની જય. 76 શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું. શ્રીજી મહારાજ માંગો શરણ તમારું. શ્રીજી મહારાજ માંગો શરણ તમારું. શ્રીજી મહારાજ માંગો શરણ તમારું. વારે વેલાય મારી આવજો. વારે વાલા વારે વેલાય મારી આવજો. સહજાનંદ વહેલા પધારજો. વાલે બેઠા મારી આવજો. સહજાનંદ વહેલા
ताप बड़े आंधी ने व्याधि त्रिविध ताप बड़े आधी ने व्याधि देती बहुनामी बचावजो वारे वाला देती बहुनामी बचावजो सहजानंद वहला पधारजो तेती बहुनामी बचावजो सहजानंद वेला पधारजो दूरी जनिया मड़ी दुख बहु जे छे दूरी जनिया मड़ी दुख बहु रे छे नहीं रे कहवाना वचनो कहे छे नहीं रे केवान वचनो कहे छे एनाय अभिमान उतारावजो वारे वाला एनाय अभिमान उतारावजो सहजानंद वहला पधारजो एनाय अभिमानुतावजो सहजानंद वेला पधारजो અમારે મન એક તમારી ટેક છે અમારે મન એક તમારી ટેક છે અમ જેવા તો પ્રભુ તમને અનેક છે આમ જેવા તો પ્રભુ તમને અનેક છે પોતાનો જાણી નિભાવજો વારે વાલા પોતાનો જાણી નિભાવજો સહજાનંદ વહેલા પધારજો પોતાનો જાની નિભાવજો સહજાનંદ વેલા પધારજો માંગે કવિ માવદાન મદદ તમારી માગે કવિ માવદાન મદદ તમારી અલબેલા સહાય કરજો અમારી અલબેલા સહાય કરજો અમારી મુક્ત મંડળને સાથે લાવજો વારે વાલા મુક્ત મંડળને સાથે લાવજો સહજાનંદ વહેલા પધારજો મુક્ત મંડળ ને સાથે લાવજો સહજાનંદ વેલા પધારજો શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું શ્રીજી મહારાજ માંગુ શરણ તમારો શ્રીજી મહારાજ માંગુ શરણ તમારું શ્રીજી મહારાજ માંગુ શરણ તમારો વારે વહેલા અમારી આવજો સહજાનંદ વહેલા પધારજો વાલે અમારી નમર આવજો સહજાનંદ વેલા પધારજો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે 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 હિરની નાડી સુંદરલી સોનેરી રે હિરની નાડી સુતણલી સોનેરી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે રકસી જામ બૂટા દાર રે જરકશી જામો બૂટા દાર
રે રકસી જામો બુટાદાર રે જરકશી જામો બુટાદાર રે કાસ્યો કમર કાસી કમર સોનેરી કટાર રે કસિયો કમર સોનેરી કટાર રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે શિર પર પાગ પેચાડી નવરંગી રે શિર પર પાગ બેચાડી નવરંગી રે શિર પર પાગ પેચાડી નવરંગી રે શિર પર પાગ બેચાડી નવરંગી રે કાને ગુચ્છા ગુલાબી માથે કલાંગી રે કાને ગુચ્છા ગુલાબી માથે કલંગી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે ગજરા તોરા ગળે ગુલાબ ના હાર 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 રે આવી ઉપર કમર કરે છે ગુંજાર રે આવી ઉપર ભ્રમર કરે છે ગુંજાર રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે ઊંચી કળા બાએ બાજુ બંદર રે પહોંચી કળા બાએ બાજુ બંદરે પહોંચી કળા બાએ બાજુ બંદરે પહોંચી કળા બાએ બાજુ બંદરે નંગ જડ્યા કુંડળ મોતીના વૃંદરે નંગ જડ્યા કુંડળ મોતીના વૃંદરે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી રે વેગે જુઓ વર્ણાગીઓ વન માળી રે વેગે જુઓ વર્ણાગીઓ વન માડી રે વેગે જુઓ વર્ણાગીઓ વન માળી રે વેગે જુઓ વર્ણાગીઓ વન માડી રે શીતળ થાય ભૂમાનંદ કહે બાળી રે રે શીતળ દાએ ભૂમાનંદ કે બાડી રે જુઓ છબી શ્યામ સુંદર વર કેરી 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 રે સ્વામિનારાયણ ભગવાન હલો 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 કેમેરા ફેરવી દેજે ભવ સંભવ ભી
इति भेदनम् सुख संपद करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सजानंद गुरुं भजे सदा। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी श्री रामचंद्र भगवाननी श्री कृष्ण कन्हैया लालनी श्री विघ्न विनायक देवनी श्री कष्टभंजन देवनी। ओम नमः पार्वती पतये हर हर महादेव। सर्वावतारी अपना सौना इष्टदेव श्री स्वामीनारायण महाप्रभुजी, अपना सौना धर्मगुरु परम पूज्य आचार्य महाराज श्री तेमज समग्र धर्मकूड़ तथा श्री स्वामीनारायण मंदिर रजाइन तथा एडमिंटन त्या भगवानना सानिध्यमां बिराजता बधा ज हरिभक्तोने पवित्र एकादशीना घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आज पवित्र एकादशीनो दिवस छे। 15 दिवसे एकादशीનું વ્રત આવે છે। સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરે કે ખબરદાર થઈ અને એકાદશીનું વ્રત કરવું। એકાદશી એટલે તમામ વ્રતોનો રાજા કહેવાય છે। એકાદશીનો પુરાણો, ઇતિહાસ, તમામ શાસ્ત્રોમાં ખૂબ જ મહિમા ગાવામાં આવ્યો છે। અને આપણા નંદ સંતોએ જે કીર્તનો બનાવ્યા એમાંય પણ એકાદશીનો ખૂબ મહિમા ગાવામાં આવ્યો છે। કોટીક ગૌ કેરા દાન કરે પણ નાવે તોલે એ ના લવની આજે એકાદશી ઉત્સવની। વાલા ભક્તજનો, આપણે દરરોજ ભગવાનના સુંદર મજાના ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। એકવાર શ્રીજી મહારાજ ગરડામાં બાજરાનો રોટલો અને રીંગણાનું શાક જમતા હતા। પહેલા તો બેનો આમ હાથે ઘડતા હતા, હવે તો અત્યારે ઠાપીને, પહેલાં તો બહેનો આમ હાથેળીમાં લઈને આમ ટીપતા જાય અને એ રોટલા એવા મીઠા લાગતા, ફૂલીને દડા જેવા થતા। ગામડામાં તમને ખબર હોય કે સવારમાં એ
માખણ હોય અથવા તો ઘી પૂરી અને છોકરાને જે ખવડાવતા ને એના કરતાં એને કારણે છોકરા એવા તાકાતવાળા થતા, એક કોઈને મુઠ્ઠી મારે ને તો ભૂં ભેગો કરી દેતા હતા. અત્યારના છોકરાઓને ખાવાના ફૂડ એવા થઈ ગયા ને, મેંદો ખાઈ ખાઈને એવા જાડા થયા હોય પણ જરાય તાકાત હોય નહીં. 5 કિલો વજન ઉપાડે ત્યાં તો હાંફવા માંડે. તો મહારાજ બાજરાનો રોટલો અને રીંગણાનું શાક જમતા હતા. ત્યારે ત્યાં બેચર ચાવડો પાસે બેઠા હતા. તમને ખબર છે આ બેચર ચાવડા કયા ગામના હતા? મોરબીના હતા. જ્યારે ખબડ અને મતારાની સાથે યુદ્ધ થયેલું ને, ભગુજી જેમાં ઘવાયા હતા, એ વખતે બેચર ચાવડા પણ ત્યાં હતા યુદ્ધમાં. મહારાજના હજુરી પાર્ષદ હતા. એ વખતે યુદ્ધમાં ઢાલ અને જે તલવાર હતી ને, એ જ પ્રસાદીની ઢાલ અને તલવાર આજ પણ મોરબી મંદિરમાં મોજૂદ છે. તો એ બેચર ચાવડો મહારાજની બાજુમાં બેઠા હતા. તેણે કહ્યું છે, મહારાજ એ પ્રસાદી મને આપો. તમે જોઈજો પ્રસાદનો કેટલો બધો મહિમા છે. છપૈયામાં ઘનશ્યામ મહારાજે અનેક ચરિત્રો કર્યા. એમાં એક ચરિત્ર એવું આવે છે કે ખુદ બ્રહ્માજી પ્રસાદ લેવા માટે આવ્યા હતા, તો એને પણ પ્રસાદ મળ્યો નહોતો. જે દેવતાઓને દુર્લભ એવો પ્રસાદ આજે આપણને દરરોજ મળે. લો, તો મહારાજને કહે છે કે મહારાજ મને પ્રસાદી આપો. મહારાજ કે પ્રસાદી તારા હાથમાં રહેશે નહીં હો, હું આપીશ ને તોય તારા હાથમાં નહીં રહે. ત્યારે બેચર ચાવડો કહે મારા હાથમાંથી કોણ લેનાર છે? મહારાજ કે જરૂર તારા હાથમાં નહીં રહે. એમ કહીને રોટલો અને શાકની પ્રસાદી એને આપી. તે લઈને બેચર ચાવડો પોતાને ઉતારે જતો હતો. ત્યાં તો એક ગીધ પક્ષી આવ્યો. તે ઝડપ મારીને બેચર ચાવડાના હાથમાંથી લઈ ગયો. પછી બેચર ચાવડે આવીને મહારાજની વાત કરી કે મહારાજ તમે મને ફરી ફરીને કહેતા હતા કે તારા હાથમાં નહીં રહે. એમ જ થયું ખરેખર. પણ એ પંખી કોણ હતું? ત્યારે મહારાજ કહે એ તો સૂર્યદેવ હતા. એ ગીધના જેવું રૂપ ધરીને તારા હાથમાંથી લઈ ગયા. કોણ હતું? સ્વયં સૂર્યનારાયણ ગીધનું સ્વરૂપ લઈને આવ્યા અને તારા હાથમાં જે અમારી પ્રસાદી હતી લઈ ગયા. માટે વાલા ભક્તજનો, ઘરે તમારે ત્યાં રસોઈ બનાવો ત્યારે એવો સંકલ્પ કરો કે મારા ભગવાન માટે હું થાળ બનાવું છું. જ્યારે તૈયાર થાય ત્યારે વ્યવસ્થિત રીતે થાળ પૂરી અને ભગવાનની પાસે ધરાવવો. તો ભગવાનની પાસે કેટલી વાર રાખવો? તો કે આપણને જમતા જેટલી વાર લાગે ને એટલી વાર ભગવાનની પાસે થાળ રાખી મૂકવું. અમુક તો ભગવાનને જોવાય ન દે, બતાવ્યો નથી, લઈ લીધો નથી. અને વાલા ભક્તજનો, પછી બધું જ પ્રસાદીનું કરી અને પછી ઘરના તમામ સભ્યોએ સાથે બેસી અને પ્રસાદ લેવો. દરરોજ ભગવાનને ધરાવી અને જે પ્રસાદી જમે છે એવા ઘરમાં બીમારી ઓછી આવે છે. એવા ઘરમાં કાયમને માટે સંપ જળવાય છે. બાળકોમાં પણ સંસ્કારો આવે છે. એટલા માટે ફરજિયાત તમે તો બધા ઘરે ભગવાનને થાળ ધરાવી અને પછી જ પ્રસાદીનું કરીને જમતા હશો. વાલા ભક્તજનો, દરેક ઘરે સુંદર મજાનું ભગવાનનું સિંહાસન, એમાં સરસ મજાની મૂર્તિ રાખી અને વ્યવસ્થિત રીતે દરરોજ ઠાકોરજીની સેવા કરવી. તમે જેટલો ભગવાનનું ધ્યાન રાખશો એટલું જ ભગવાન તમારું ધ્યાન રાખશે.
ઘરેથી બહાર નીકળો ત્યારે પણ ઠાકોરજીના દર્શન કરી ભગવાનની રજા લઈને નીકળવું કે મહારાજ હું મારા કામે જાઉં છું, નિર્વિઘ્નપણે મારું કામ પૂરું થઈ જાય અને પાછો ઘરે પહોંચી જાઉં એવી મારી ઉપર દયા કરજો. આ રીતે ભગવાનને પ્રાર્થના કરી દર્શન કરીને પછી નીકળવું. ઘરે આવ્યો ને ત્યારે પણ ભગવાનના દર્શન કરીને ભગવાનને કહેવાનું કે મહારાજ તમારો આભાર, તમારી દયાથી હું ઘરે પાછો પહોંચી ગયો છું. નકર ઘરેથી કેટલા નીકળાય, વચમાં કેટલાય ગોટા વળી ગયા. વાલા ભક્તજનો, ઘરે પણ તમારા સિંહાસનમાં જે ભગવાન છે પ્રગટ સ્વરૂપે રહેલા છે, પ્રગટ ભાવ રાખીને તમે સેવા કરશો તો આજ પણ ભગવાન ઘણા બધા ઘરે કેટલાય સત્સંગીઓની ખબર રાખે છે અને રક્ષા કરે છે. તમને એક પ્રસંગ સંભળાવું પિયુષભાઈ. શાયદ તમે કિશોરલાલ મસરૂવાળાનું નામ સાંભળ્યું હશે. ભગવાનની દયાથી સુખી હતા. સમય જતા એમને ત્યાં એક સાથે બે દીકરાના જન્મ થયા, જેને જોડિયા કહેવાય ને. એકનું નામ કિશોર અને બીજાનું નામ જુગલ. બંને જોડિયા ભાઈ. ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના ભગત, ભગવાનની દયાથી સર્વ પ્રકારે સુખી. હવે બહેનો એવું કે એના પિતાનું નામ હતું ઈચ્છારામભાઈ. હવે પોતે જોબ કરતા હશે એટલે એ જોબ કરવા માટે બહાર ગયા છે. હવે નાના એવા છોકરા એને પારણિયાની અંદર સુવડાવી એક ગોવિંદ નામનો એમનો નોકર એને કીધું કે હું બહાર પાડોશીને ત્યાં બેસવા માટે જાઉં છું, તું છોકરાનું ધ્યાન રાખજે. ભલામણ કરીને ઈચ્છારામભાઈના પત્ની બાજુમાં બેસવા માટે ગયા. હવે બહેનું એવું કે ઓલો ગોવિંદ ઘરમાં પોતું મારી રહ્યો છે. નોકર હતો ને, પોતું મારે છે. તો એ વખતે જે ઈચ્છારામભાઈ સિંહાસનમાં 3 છોગાની ધરતલ સહજાનંદ સ્વામીની બેઠી મૂર્તિ એક ચક્ષુની આવે ને, તો એ બેઠી મૂર્તિ સિંહાસનમાં. તો એ વખતે અવાજ આવ્યો, ગોવિંદ તો આ બંને છોકરાઓને લઈને ઘરની બહાર નીકળી જા. ગોવિંદ વિચાર કરે ઘરમાં કોઈ છે નહીં, અવાજ ક્યાંથી આવ્યો? કદાચ મને ભ્રમ થયો હોય, આભાસ થયો હોય. તેને તો કઈ ધ્યાન ન આપ્યું, નહીં તો પાછું પોતું મારવા માંડ્યો. ફરીને અવાજ આવ્યો, ગોવિંદ સાંભળ્યું નહીં? આ બંને છોકરાઓને લઈને તો બહાર નીકળી જા. આમ નજર કરીને તો મૂર્તિમાંથી અવાજ આવતો હતો. અને જ્યાં ગોવિંદ બંને છોકરાઓને લઈને ઘરની બહાર નીકળ્યો, એસી જ મિનિટે સારું મકાન ધરાશાયી થઈ ગયું, આખું મકાન પડી ગયું. હવે એ છોકરાની મા તો બાજુમાં બેસવા માટે ગયા, એને સમાચાર મળે કે આખું મકાન ધરાશાયી થઈ ગયું. વિચાર કરે છે કે આખું મકાન પડી ગયું હોય તો એમાં મારા 2 છોકરા બચે. એ તો હૈયા ફાટ મીંડા રોડવા, બહેનો બધા ભેગા થઈ ગયા. શેઠને સમાચાર મોકલા, એ પણ આવ્યા. ગામના બધા માણસો ભેગા થઈ ગયા. વિચાર કરે છે કે આખું મકાન ધરાશય થઈ ગયું, આમાં છોકરા કોઈ રીતે બચ્યા ન હોય. બધાની આંખમાં આંસુ છે. એ જ વખતે ઓલો ગોવિંદ બંને છોકરાઓને લઈને આવ્યો. શેઠ લ્યો તમારા બંને દીકરાઓ. ઈચ્છારામભાઈ કહે છે કે ગોવિંદ આખું મકાન ધરાશાયી થઈ ગયું, એમાં મારા 2 દીકરા બચ્યા કઈ રીતે? ત્યારે એને વાત કરી કે શેઠ તમે જે મૂર્તિની પૂજા કરો છો એ મૂર્તિમાંથી અવાજ આવ્યો અને છોકરાઓને લઈને જ્યાં બહાર નીકળો આખું મકાન ધરાશાયી થઈ ગયું. ઈચ્છારામભાઈ વિચાર કરે છે કે મારા છોકરાને જો બચાવ્યા હોય ને તો મારા ઘનશ્યામ મહારાજે બચાવ્યા છે. આજ સુધી દીકરાઓનો બાપ હું હતો,
પણ આજથી દીકરાના બાપ ઘનશ્યામ મહારાજ છે, તરત જ પિતા તરીકેનું નામ હતું એ કાઢી નાખ્યું અને લખાઈ નાખ્યું કિશોરલાલ ઘનશ્યામલાલ મસરૂવાળા, કે આજથી બંને દીકરા ઘનશ્યામ મહારાજના. મારો કહેવાનો આશય કે જે શેઠ ઘરની અંદર વ્યવસ્થિત રીતે ઠાકોરજીની જો પૂજા કરતા હતા તો એવો સમય આવ્યો ત્યારે ઘનશ્યામ મહારાજે કેવી રક્ષા કરી. હવે વાલા ભક્તજનો, એક સરસ મજાનું ચરિત્ર આવે છે કે જે સંતોની સાથે હેત રાખે છે એના કેવા કામ થતા હોય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતના પાને પાને સંતનો અને સત્સંગનો મહિમા બતાવ્યો છે. ગઢડામાં એક વાણિયો હતો. વાણિયા હોય પાકા બહુ હોય. બોલો, એક ગામમાં તો સર્કસ આવેલું, તે ગામના બધા માણસો જોવા માટે આવે પણ શેઠ ન આવે. એટલે ઓલા સર્કસના મેન ભાઈ હશે એને વિચાર કર્યો કે જો શેઠ આવે તો એને બાને બીજા માણસો ગામના બધા જોવા માટે આવે. શેઠને વાત કરી, શેઠ તમારી ટિકિટના 1 રૂપિયો લઈશો નહીં, તમે એકવાર જોવા તો આવો. બહુ કીધું એટલે શેઠ આવ્યા અને શેઠની તો મોટી ફાંદ અને આગળ બેસાડ્યા અને એક પછી એક શો શરૂ થયો. શેઠ કહે છે કે આટલા દિવસ તો નકામા ગયા, તો દરરોજ જોવા જેવું છે. એમાં બરોબર છેલ્લે ઓલો સિંહનો શો શરૂ થયો અને એ સિંહ આવ્યા અને આમ ત્રાડ પાડીને તો આખું ઓડિયન્સ ગાજ્યું ઉઠ્યું. શેઠ વિચાર કરે છે કે ભગવાનને કરું, જો કદાચ પિંજરામાંથી બહાર નીકળો, પેલો હું જ બેઠો છું અને ઓલા જે માણસો હશે ને એને આમ ચાબુક મારીને ઓલો સિંહ વિફરો અને ભાઈ પિંજરામાંથી બહાર નીકળી ગયો. ઓડિયન્સ તો જ્યાં જેને જગ્યા મળે મીંડા દોડવા, કેટલા થાંભલે ચડી ગયા ને ઉપર ચડી ગયા. ઓલા સર્કસ વાળાએ શો નહોતા કર્યા એવા પબ્લિકે શો શરૂ કરી દીધા. પણ ગમે તેમ તો વાણિયા ખરા ને, જેવો પિંજરામાંથી સિંહ બહાર નીકળ્યો એવા શેઠ અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. તે ઓલા કહે છે કે શેઠ તમે બહાર નીકળો, આબરૂના કાંકરા થાય, આવું ન કરાય. એ કે ભલે આબરૂના કાંકરા થાય પોય, પણ બહાર નીકળે ને તો મારા પાળિયા થશે કે. તો ગઢડામાં એક વાણિયો હતો, તે જીવા ખાચરનું કામકાજ કરતો અને મહારાજ પાસે પણ આવતો ને બ્રહ્માનંદ સ્વામી ઉપર એને વેત વધારે હતું. પછી જીવા ખાચર ને દાદા ખાચરનો પક્ષ મહારાજ બહુ રાખે, એને કારણે ઓલા જીવા ખાચરને સ્વામિનારાયણ ભગવાનનો અભાવ આવી ગયેલો. જીવા ખાચરને એમ થાય કે દાદા ખાચર કદાચ ગોળના લાડુ ખવડાવે ને તો હાકરના કરીને ખવડાવું છું, આટલું આટલું રાખું તો કોઈ દી સભામાં મારા વખાણ ન કરે ને જ્યારે જોવે તે દાદો દાદો. તો હવે જીવા ખાચરને ભગવાનનો અભાવ આવ્યો અને એને કારણે ઓલો જે વાણિયો બેસતો હતો ને દરરોજ, તે એને પણ એવી રીતે અભાવની વાતો કરી અને ભગવાનની પાસે જતો બંધ કરાવી દીધો. વિચાર કરો કે એટલા માટે ગમે તેવા માણસોની વાતો પણ ન સાંભળવી. કદાચ તમે ઝેર ખાઈ ગયા હોય ને તો એની તમને દવા મળશે, પરંતુ કાન દ્વારા જે ઝેર રેડે ને એની દુનિયામાં કોઈ દવા જ નથી. મહારાજ નીકળે ને તો વાણિયો દુકાનમાં બેઠો હોય ને તો મહારાજની સામે નજર ન કરે. વિચાર કરો કેટલો અભાવ આવી ગયો. કેવી એને વાતો ને કેવા અવગુણ ગાલી મૂક્યા છે એને. હવે ભાઈનું એવું કે વાણિયો માંદો પીડ્યો અને એના સંબંધી ભરાઈને બેઠા હતા, એવામાં એને 4 જમ લેવા માટે આવ્યા. કેટલા? એક આવે ને તો એ ભૂકા કાઢી નાખે, એને બદલે આ વાણિયાને 4 જમદૂતો લેવા માટે આવ્યા.
બહુ સાચવવા જેવું છે હો. અત્યારે મન ફાવે એમ વર્તન કરીશું ને ગમે તે ખાવાનું ખાધા કરશું, પછી જ્યારે અંત અવસ્થા આવશે ને ત્યારે પસ્તાવો બહુ થશે કે ઓહો પણ હવે તો બાજી હાથમાંથી જતી રહી, રાંડા પૈસીનું ડાપણ શા કામનું, માટે ચેતી જાયજો. તો આને તો એકને બદલે 4 જમ લેવા માટે આવ્યા અને મારવા જ માંડ્યા હો. તેથી અતિ ભયે કરીને ધ્રુજવા માંડ્યો. એવામાં એને બ્રહ્માનંદ સ્વામી સાંભળી આવ્યા. સ્વામીને અરે બેહતો હતો ને તો બોલો અંત વખતે બ્રહ્માનંદ સ્વામી સાંભળાઈ આવ્યા અને સ્તુતિ કરવા લાગ્યો. ત્યાં તો બ્રહ્માનંદ સ્વામી આવ્યા ને ત્યાં તો ઓલા જમ નાઠા ભાગ્યા ને એની ખડકી માળેલ હતી ત્યાંથી નીકળ્યા. તે ખડકીના કમાડ 12 શાક અને પિતળા સાથે બજારમાં ઉડી પડ્યા અને જમ ભાગી ગયા. વિચાર કરો, દરવાજા ઉડીને જતા રહ્યા શેરીમાં. એની વાણીએ ભાડ્યા તથા બ્રહ્માનંદ સ્વામીને પણ ભાડ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી પણ ગયા. વાણિયાને જાગ્રત અવસ્થા થઈ. ત્યાં તો એના સંબંધી પડખે બેઠેલા દેખ્યા અને વાતો કરતા હતા. જે આજ ખડકી ભાંગીને બજારમાં ઉડી પડી, કાંઈ મેં વરસતો નથી, કાંઈ વાયુ નથી, શા કારણથી ઉડી હશે? બધા હગાવાલા બેઠો બેઠા આમ, કારણ કે ઓલા જમતું તો બ્રહ્માનંદ સ્વામી હગાવાલાને દેખાતા નથી. આ અચાનક પડી કેમ ગઈ? કોઈ વાવાઝોડું નથી આવ્યું, વરસાદ નથી વરસતો, એમને એમ દરવાજા ઉડીને શેરીમાં જતા રહીએ. આમ હજી હગાવાલા બધા અરસપરસ વાતો કરતા હતા. ત્યાં ઓલો વાણિયો છે ને જાગ્રત અવસ્થામાં આવ્યો. ત્યારે ઓલો વાણિયો બોલ્યો, એ સાંભળો સાંભળો, મને તેડવા જમ આવ્યા હતા. શું વાત કરે છે? હા, મારા હાડો હાડ ભાંગી નાખતા હતા. આવીને એવા માંડ્યા દેવા ને હાડકાત ખોખરા કરીને કે હજી કળ નથી વેડ્યો. તે મને બ્રહ્માનંદ સ્વામી મુકાયો છે ને આ ખડકીએથી જમ નાઠા, તેથી આ ખડકી ભાંગી પડીશ. માટે મહારાજને અને બ્રહ્માનંદ સ્વામીને આપણે ઘેર નોતરું દઈને જમાડજો. પછી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી એ વાણિયાના ઘરે જમવા આવ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, હેમા શેઠ, એ વાણિયાનું નામ શું હતું? હેમા શેઠ યાદ રાખજો. તો હેમા શેઠ, તમે તો અમારી સામું પણ જોતા નહીં, આજ જમવા તેડવા મોકલ્યા તમે, આનું કારણ શું? ત્યારે વાણીએ વાત કરી કે મહારાજ, એ મહારાજ, મને તો જમ મારી નાખતા હતા, ત્યાં બ્રહ્માનંદ સ્વામીએ મુકાયો છે અને અમારી ખડકી પણ જમે પાડી નાખી. તે હવે હું તો તમારે ને આ બ્રહ્માનંદ સ્વામીને આશરે છું. હવે મારી પાસે એ જમને આવવા દઈશો નહીં. ત્યારે મહારાજ કે આ બ્રહ્માનંદ સ્વામી ઉપર હેત રાખશો તો એ જમ આવવા દેશે નહીં. વિચાર કરો, મહારાજ એમ ન કીધું કે મારી યાર હેત રાખજે, એમ કીધું બ્રહ્માનંદ સ્વામીની સાથે હેત રાખીશ તો બ્રહ્માનંદ સ્વામી જમને નહીં આવવા દે. લો, સ્વામિનારાયણ ભગવાન પણ સંતનો મહિમા બતાવે છે. એટલા માટે વચનામૃતની અંદર મહારાજ કહે છે કે મોક્ષનું દ્વાર કઈ રીતે ખુલ્લું થાય? તો કહે છે કે પ્રસંગ મજરમ પાશ માત્મન કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષ દ્વાર મપાવૃતમ. જેવો પ્રસંગ સગા સંબંધીનો છે એવો પ્રસંગ જો સાધુનો થાય તો એનું મોક્ષનું દ્વાર ખુલ્લું થાય. એમ કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે. લો, તમને સગા સંબંધીમાં કેટલું હેત કયો છે? ઘરના ગમે એમ ગગલાવે, અમુક તો માથા ભાર હોય ક્યારેક લાફાઈ મારી દે તોય તમને એનો અભાવ આવે, અવગુણ આવે. તમને કોઈ દી એમ થાય કે હવે ઘરે જાવું ને સાધુ થઈ જાવ એવું, તો એ બધું ભૂલીને પાછા કેવા હરસ પર જે રીતે દૂધમાં ખાંડ મળે એમ મળી જાવ છો ને. પણ સાધુ એક વચન કીધું હોય ને જિંદગી પર્યંત એ ભૂલે નહીં. બોલો, સાધુ પાસે ઢુકાય નહીં.
ઓલા ગોખરવાડામાં ગુણાતીતાનંદ સ્વામી ગયેલા, તે ચોમાસાની સિઝન, તે ઝરમર વરસાદ વરસે ને એમાં બરોબર હરખા પટેલ દર્શન કરવા માટે આવતા હતા. તે બરોબર સ્વામીની આમ નજર ગઈ ને એટલે સ્વામી કે પટેલ પગ ધોઈને આવજો. અને આને તો કંઈક થઈ ગયું કે આટલા બધા માણસોનું હોય છે, મને કીધું પગ ધોઈને આવજે. એ તો ઘરે જતા રહી, આવ્યા જ નહીં હો. સ્વામી તો અઠવાડિયું રોકાણા પણ ઓલા પટેલ દેખાણા નહીં, એટલે હરિભક્તોને કીધું કે એને યાદ કરાવજો, કેમ મંદિરે નથી આવતા એમ. તો એ મંદિર ન આવ્યો એટલે સ્વામીને એમ થયું કે આના જીવનું બગડી જાય. આપ વિચાર કરો કે નગર સાધુને શું આવે કે ન આવે, એના જીવનું બગાડવાનું છે. પણ સ્વામીને એમ થયું કે આનું બગડી ન જાય એટલા માટે હરિભક્તોને સાથે લઈને સ્વામી એના ઘરે આવ્યા. હરખા પટેલને કહે છે, કેમ પટેલ તમે તો ગયા, અમે તો અઠવાડિયુંથી રોકાણા, તમે મંદિરે આવતા નથી એમ. તો કે પગ ધોઈને આવીશ. સ્વામીને કે સ્વામી સાંભળો, મંદિર કોનું છે? સ્વામી કે તમે બધા હરિભક્તો ભેગા થઈને મંદિર કર્યું છે, ભગવાનનું મંદિર છે. તો નીચે ઓલી શું કહેવાય મોદ પાથરેલી હતી, એ કોની હતી? તો કે તમે હરિભક્તો લાવ્યો હોય ને. સ્વામી મંદિર અમારું, મોદ અમારી, તો તમારે કહેવાની શું જરૂર હતું? જો પગ ધોઈને આવી, જિંદગી પર્યંત ગયો નહીં, વિચાર કરો. તેના ઘરના કોઈ કંઈ કીધું જ નહીં હોય. એટલા માટે કપિલ ભગવાન દેવહૂતિને કહે છે કે પ્રસંગ મજરમ પાસ માત્મન કવયો વિદુ. સંગ કરવાની વાત નથી કરતા, સંગ અને પ્રસંગમાં ફેર છે. સંગ કોને કહેવાય અને પ્રસંગ કોને કહેવાય? પ્રસંગ એને કહેવાય કે તમે દૂધની અંદર સાકર નાખો, જેમ ગરમ કરો ને જેમ હલાવશો ને દૂધ ને ખાંડ એક રસ થતી જાય છે, એ અલગ ન થાય. અને તમે પાણીની અંદર મીઠું નાખશો, જેમ જેમ ઉકાળશો ને એમ સમય જતાં મીઠું છે અલગ થઈ જાય, એને સંગ કહેવાય. જરાક થોડું કે ને સાધુનો અભાવ આવીએ ને જતો રહે ને પછી ઢુકાય નહીં, એને સંગ કર્યો કહેવાય. પરંતુ પ્રસંગ એને કર્યો કહેવાય કે શિવલાલ શેઠ ખોપારી ખાતા હોય ને સ્વામી એમ કે કયો કૂતરો હાડકું કરડી રહ્યો, તો એ હજારો માણસોની વચમાં ઊભો થઈને એમ કહે કે સ્વામી આ કૂતરો હાડકું કરડી રહ્યો હતો, આનું નામ પ્રસંગ કહેવાય. લો માટે વાલા ભક્તજનો, આ જીવના સાધન શું? આપણા સાધને કરીને ધામ મળે એવું લાગે છે આપણને, પરંતુ એવા સંતોનો સંગ હશે, એવા સંતોની સાથે તમને હેત હશે ને, હેતથી જીવ છે ને સહેજે ભગવાનને પામી શકે. તમે કોઈ પણ ઇતિહાસમાં નજર કરશો કે જેને જેને ભગવાન મળ્યા ને એને પ્રથમ સંત મળ્યા છે અને પછી ભગવાન મળ્યા છે. મળવું છે મહારાજને રાખી સંત સંગાથે રોષ, નિષ્કુળાનંદ કહે નહીં બને અમથો સો અપસોસ. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાનને મેળવવા છે અને સાધુની સાથે રોષ રાખવો છે, મરી જાન તોય ભગવાન નહીં મળે, ચોખ્ખી ના. જેમ રવિ વિનાની રજની નથી જવાની જરૂર, તેમ સંત વિના અજ્ઞાન અંધારું કેદી ન થાય દૂર. જ્યાં સુધી આકાશમાં સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી કોઈ દિવસ અંધકાર દૂર થાય નહીં. એમ જ્યાં સુધી સાધુ મળે નહીં ત્યાં સુધી આપણી અંદર જન્મો જન્મનું જે અજ્ઞાન રૂપી અંધકારો રહેલો છે ને એ અજ્ઞાનનો નાશ થતો નથી. લો સ્વામી કહે છે કે જે રીતે નૌકા વિના કોઈ દિવસ માણસ સમુદ્રને તરીને સામે કિનારે જઈ ન શકે, એમ જીવ પોતાના સાધને કરીને ભવસાગરને તરી અને ભગવાન સુધી કોઈ રીતે જઈ ન શકે. એટલા માટે વાલા ભક્તજનો, તમને જે સંતો સારા લાગતા હોય એવા સંતોની સાથે હેત રાખજો. જો હેત હશે એ જીવ જોડે. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં એમ કહે છે કે સાધુની સાથે જીવ જડીને રાખવો. લો તમે જીવ જોડ્યો હોય છે ને તો સાધુને કહેતા જરાય આમ અચકાય છે નહીં. જીવ નહીં જોડ્યો હોય ને તો એને તો એમ થાય છે કે આને કહે છે તો ખોટું લાગશે, પાછું જતો રહે છે, એને કહેતાય બીક લાગે.
પરંતુ જેને જીવ જોડ્યો હોય ને એને તો કાન ખેંચીને કહી શકે તો સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, આવા વ્યસન તને શોભે, માટે વ્યસન તું મૂકી દેજે. તો વિચાર કરો કે અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે હેમા શેઠ તમે બ્રહ્માનંદ સ્વામીની સાથે હેત રાખશો ને તો સ્વામી જમને તગડી મૂકશે. આ રીતે વાલા ભક્તજનો હેમા શેઠને બ્રહ્માનંદ સ્વામીની સાથે હેત હોવાને કારણે જમ થકી એની રક્ષા થઈ છે અને અંત વખતે સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈ અને બ્રહ્માનંદ સ્વામી એને તેડવા માટે આવ્યા છે અને હેમા શેઠને અક્ષરધામમાં લઈ ગયા છે. યમદંડ નામનો ગ્રંથ છે, એમાં ઓલું ચિત્ર સાથે યમદંડ તમે જોઈ છે, પુસ્તકા ચિત્રો સાથે છે. કેવા પાપ કરે તો એને યમદૂતો કઈ રીતે મારે, એ બધા ચિત્રો દોરેલા છે. એ પુસ્તકની અંદર છેલ્લે તમે જોઈશો ને તો એક માણસ આમ બીમાર પથારીમાં પડેલો છે અને અંત અવસ્થા છે. એ વખતે એને લેવા માટે યમદૂતો આવે છે. એ આ હેમા શેઠનું ચરિત્ર છે, છેલ્લું ચરિત્ર છે ને આ હેમા શેઠનું છે કે એને લેવા માટે યમદૂતો આવે છે. એ ચરિત્ર છે આ છે. માટે વાલા ભક્તજનો સત્સંગનો ખૂબ મહિમા છે. એકવાર નારદ મુનિએ ભગવાનને કીધું કે પ્રભુ સત્સંગનો શું મહિમા? ભગવાન કે નારદ મુનિ તમારે સત્સંગનો મહિમા જ જાણવો છે ને? તો કે હા. જો હા મેં ઓલું ગામનું પાદર છે ને ત્યાં ઓલો એક પોદડો પડ્યો છે, એની અંદર એક કીડો છે. એ કીડાને જઈને તું પૂછીશ ને એટલે એ કીડો તને સત્સંગનો મહિમા સમજાવે છે. નારદ મુનિ ત્યાં ગયા તો ઓલા છાણમાં કીડો હતો. તે નારદ મુનિ કહે છે કે હે કીડા સત્સંગનો મહિમા શું છે? આમ જ્યાં કીધું ને ત્યાં તો તરફડીને મરી ગયો. ભગવાનને જઈને વાત કરી કે પ્રભુ કહેવો હોય તો તમે કહી દો. હા તો ગયો, એમાં તો એક જીવની હત્યા થઈ. નારદ મુનિ કહે છે કે જો સામે ઓલો જંગલ એમાં એક વૃક્ષ ઉપર પોપટ બેઠો છે ને એને જઈને તું પૂછીશ ને એટલે એ સત્સંગનો મહિમા બતાવે છે. નારદ મુનિ ત્યાં ગયા ને બે હાથ જોડીને કે હે સુખ સત્સંગનો મહિમા શું છે? આમ કીધું ને ઉપરથી નીચે પડ્યો ને તરફડીને મરી ગયો. ભગવાનને કહે છે કે પ્રભુ મેં આટલું જ્યાં કીધું ત્યાં તો નીચે પડ્યો ને તરફડીને મરી ગયો. ભગવાન કહે છે કે હવે એમ કર, સામે પેલું નગર દેખાય છે ત્યાં એક બ્રાહ્મણ એને ત્યાં ગાય થકી વાછડાનો જન્મ થયો છે. એ વાછડો નાનો છે, એને જઈને તું પૂછીશ ને એટલે એ સત્સંગનો મહિમા બતાવે છે. નારદ મુનિ ત્યાં ગયા, નાનો એવું વાછડું સરસ મજાનું રૂપાળું. જઈને પૂછ્યું કે હે વત્સ સત્સંગનો મહિમા શું? આટલું જ્યાં પૂછ્યું તો એ તરફડીને મરી ગયું. ભગવાનને કે હવે તમારે કહેવું હોય તો કહી દો, હવે મારે જવું નથી હો. આ તો 3 જીવની તો હત્યા થઈ. ભગવાન કે છેલ્લી ટ્રાય. ભગવાન કે જો સામે નગર દેખાય ને ત્યાં રાજાને ત્યાં એક કુંવરનો જન્મ થયો છે અને માન હજી 2 મહિનાનું છે. એને તમે જઈને પ્રશ્ન કરશો ને એટલે સત્સંગનો મહિમા બતાવશે. નારદ મુનિ કે પ્રભુ અહીંયા ગયો, અહીંયા તો જીવતો પાછો આવ્યો. અહીંયા શાયદ હું પ્રશ્ન કરું ને મરી જાય તો મને સીધો તોપે દે, બીજી વાત ન કરે હો. પણ નારદ મુનિ કે જાઓ. અને નારદ મુનિ એટલે તો ભગવાનનું મન કહેવાય. નગરમાં ગયા, રાજાને ખ્યાલ આવ્યો કે ઓહો મારે ત્યાં નારદ મુનિ જેવા સાધુ પધાર્યા છે. એટલો બધો આનંદ થયો. પધારો પધારશો મહર્ષિ. રાજમહેલમાં બેસાડ્યા તો કહે છે કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો એને આશીર્વાદ દેવા માટે આવ્યો. ઓહો ઓ ભાગ્ય, ધન્ય ધન્ય આજ બની ગયો કે તમારા જેવા સંત મારા કુંવરને આશીર્વાદ દેવા માટે પધાર્યા. તરત નાનું એવું છોકરું તેડીને લાવ્યા. નારદ મુનિના ખોળામાં મૂક્યું. પણ નારદ મુનિ ત્યાં બીતા બીતા હો. કુંવરને કહે છે કે કુંવર
સત્સંગનો મહિમા શું? આમ જ્યાં પ્રશ્ન કર્યો ને ત્યાં તો ઓલું નાનું બાળક ખડખડાટ હસવા માંડ્યું અને એને વાચા થઈ કે નારદ મુનિ, તમને હજી સત્સંગનો મહિમા સમજાણો નહીં? સાંભળી લ્યો. એ કે હું પૂર્વ જન્મમાં ઓલા છાણમાં કીડો હતો ને હું હતો, પરંતુ તમે આવીને મને પ્રશ્ન કર્યો, તમારો શબ્દ મારા કાનમાં પડ્યો ને ઈ પુણ્યને પ્રતાપે મને પંખીમાં ભગવાને જન્મ આપ્યો, પોપટ બનાવ્યો. તમે ત્યાં આવ્યા ને તમારો શબ્દ મારા કાનમાં પડ્યા ને આંખથી તમારા દર્શન કર્યા, ઈ પુણ્યને પ્રતાપે ગાય થકી વાછડાનો મને જન્મ મળ્યો. તમે ત્યાં આવ્યા મારા ઉપર હાથ ફેર્યો, તમારા દર્શન થયા, તમારો શબ્દ મારા કાનમાં પડ્યો, ઈ પુણ્યને પ્રતાપે મનુષ્યમાં શ્રેષ્ઠ કહેવાય ને તો એ રાજા કહેવાય. એ રાજાને ત્યાં આજ મને દીકરા તરીકે જન્મ મળ્યો હોય ને તો આ સત્સંગનો મહિમા છે. તમારા દર્શન થયા, તમારો શબ્દ મારા કાનમાં પડ્યો અને તમારો સ્પર્શ થયો, ઈ પુણ્યને પ્રતાપે આજે રાજાને ત્યાં દીકરા તરીકે જન્મ મળ્યો. આ સત્સંગનો મહિમા છે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી નહીં, અર્ધ ઘડી નહીં, 5-6 મિનિટ તોય કહે છે કે કરોડો જન્મના પાપ તાપ સંતાપ ટાળી દે ઈ સાધુનો મહિમા. એક ગામમાં સાધુ ગયેલા, તો બધા માણસો સાધુની પાસે બેસવા આવે, સત્સંગ કરે, નગર શેઠ ન આવે. સમાચાર મોકલા એટલે શેઠ આવ્યા અને ઓલા સાધુ તો વ્યવહારુ, એટલે જેવા શેઠ આવ્યા ને એટલે સાધુ કે આવો આવો શેઠ આવો આવો. નજીક આવ્યા, બેઠા, બેહો 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 બેહો. શેઠ બેઠા, 5 મિનિટ માન બેઠા ને તો શેઠ ઊભા થઈને મીંડા હાલો. બોલે સાધુ કે જાઓ 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 જાઓ. શેઠને 3 શબ્દો યાદ રહી ગયા, આવો આવો, બેહો બેહો, જાઓ જાઓ. રાતનો સમય થયો, શેઠ સૂઈ ગયા છે, આખું ઘર સૂતું છે અને એને ત્યાં ચોર લોકો ચોરી કરવા માટે આવ્યા. અમિતલાલ, તમારે અહીં આવે ચોર લોકો? અમારા અમેરિકામાં તો મંદિરોમાં આવે. બોલો, આપણે સાન હોજે કેલિફોર્નિયામાં મંદિર છે ને, અહીંયા જેવું હરિમંદિર જ છે, ત્યાં આવી જ મૂર્તિ છે, કોપી ટુ કોપી મૂર્તિ ત્યાં છે. 2-3 મહિના પહેલાં ચોર લોકો આવ્યા. ઓલા ચૈતન્ય સ્વામી રહેતા હતા, કચ્છી સાધુ છે ને, મારે આવીને આમ દરવાજો તોડવા માંડ્યા. સ્વામી જાગી ગયા, નીચે કિચનમાં જ સૂતા હતા એ સ્વામી. ખ્યાલ આવી ગયો ચોર લોકો આવ્યા છે. તો સ્વામી તો ઉપર ચડી ગયા, બાથરૂમમાં જઈને સ્ટોપર મારી દીધી. તો ઓલા તોડીને અંદર ગયા, ગલા પેટી ખોલી, તો જે રૂપિયા હતા એ ડોલર લઈ લીધા. પછી બધે આમ નજર કરી, તે ઓલા હરિકૃષ્ણ મહારાજ હતા ને એને હોનાના લઈ ગયા. તો મારા હરિકૃષ્ણ મહારાજ ઉપાડી ગયા અને ત્યાંના પ્રશાંતભાઈ પ્રેસિડન્ટ મને ફોન આવ્યો કે સ્વામી ચોર લોકો હરિકૃષ્ણ મહારાજ લઈ ગયા, અમે ત્યાં ક્યાંક નવા મળતા હોય શોધ કરજો. તો પછી બીજી બધી વ્યવસ્થા બીજા ભગવાનની કરી દીધી. કહેવાનું કે ઠાકોરજી અમને ન થાય, એટલે ઠાકોરજીને ત્યાં ઘર ફાળો કેલો. અને ચોર લોકો ચોરી કરીને જતા રહેતો તો વાંધો નહીં, પણ પાછા આપણને મારે. એટલે હું ચોર લોકો એમ કે અમે નીતિવાળા હરામનું ખાતા નથી, આ મહેનત કરીને લીધું છે, આપણને માર્યા નહીં, મહેનત કરી. ત્યાં ચોર લોકો રાતે આવ્યા, ત્યાં દિવાલ ટપીને જ્યાં નીચે ઉતરવા જાય ત્યાં ઓલા શેઠને આખો દિવસ રટણ થયેલું, આવો આવો, બેહો બેહો, જાઓ જાઓ. ત્યાં તો શેઠ મીંડા બોલવા, આવો આવો. ચોર લોકો વિચાર કરે કે શેઠ જાગતા લાગે છે, આપણને જોઈ ન જાય ને એટલે હેઠે બેહી જાય. જ્યાં હેઠે બેઠા ને ત્યાં શેઠ આગળ બોલ્યા, બેહો બેહો. ચોર લોકો વિચાર કરે છે કે નક્કી શેઠ આપણને જોઈ ગયા છે, અને જો ઓળખી જાય છે ને તો કાલ સવારે ફરિયાદ કરશે ને કાયમ આપણે જેલમાં રહેવું પડશે. હવે અહીંયા રહેવાય નહીં, ભાગો. જવાની તૈયારી કરે ને કે જાઓ જાઓ,
ચોર લોકોને થઈ ગયું કે નક્કી શેઠ આપણને જોઈ ગયા છે અને સવારે ફરિયાદ કરશે, પોલીસ આપણને પકડી પાડશે. એ સવારે શેઠ જાગે એ પહેલાં તો ચોર લોકો શેઠના ઘરે આવીને પગ પકડીને કહે છે કે મને માફ કરજો, શેઠને જ કાંઈ ખબર નહીં શું છે, વાત તો કરો. ત્યારે એને વાત કરી કે રાતે આ રીતે ચોરી કરવા માટે આવ્યા હતા. ત્યારે શેઠે વિચાર કર્યો કે ઓહ, ફક્ત એ સાધુની પાસે 5 મિનિટ બેઠો તોય ભગવાને ચોર થકી મારી રક્ષા કરી. કાયમ જો સાધુનો સમાગમ કરું તો મારા જીવનમાં કેટલો ફાયદો થાય. એ સાધુ એ ચોર કાયમ સાધુનો સમાગમ કરવા માંડ્યા અને ઓલા શેઠ પણ સાધુનો સમાગમ કરવા માંડ્યા. વાલા ભક્તજનો, સુંદર મજાના ચરિત્રો સદગુરુ વર્ય રુગનાથચરણ સ્વામીએ લખેલા. એક સમયે શ્રીજી મહારાજ ગરડામાં દાદા ખાચરના દરબારમાં 500 પરમહંસ અને હરિભક્ત સહિત સભા કરીને બિરાજમાન હતા. 500 પરમહંસો મુખ્ય હતા, મંડળધારી 500. બાકી તો કોઈ મંડળમાં 50, બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં 60 સાધુ. આવી રીતે આધારાનંદ સ્વામીએ કુલ 1700 જેટલા સાધુના નામ લખ્યા છે. બોલો, સ્વામિનારાયણ ભગવાન વખતે આટલા સાધુ હતા. આપણે 500 પરમહંસ કહીએ તો મંડળધારી હતા. કોઈકની પાસે 5 હોય, 2 હોય, 50 હોય, એ રીતે. તો ત્યાં મોટો સાંઢ અતિ વેગમાં દોડતો એ સભા વચ્ચે પડવા આવ્યો. સાંઢ તો તમે જોયો ને, બળદ જેવો આવે. તેને દેખી સૌને એમ થયું છે આ મારી નાખશે, એવો ભય ઉત્પન્ન થયો. ત્યારે શ્રીજી મહારાજે હાથ ઊંચો કરીને હાકોટો માર્યો. ત્યાં તો એ સાંઢ ઊંચો ઉછળીને પાછો પડ્યો, વળી ઊભો થઈને ઉછળીને પાછો પડ્યો. એમ 3 વાર પૃથ્વીને વિશે પછડાઈને ભાગી ગયો. તે દેખીને સંત બોલ્યા કે મહારાજ, આજ તો ઘણા માણસોનું મૃત્યુ થઈ જાત. ખરેખર તમે રક્ષા કરી. એ સાંઢ કોણ હશે? ત્યારે મહારાજ કે અસુર હતો. વિચાર કરો, અસુર આવ્યો તો. પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ રીતે તમારી બધાને મેં રક્ષા કરી. એક સાંખ્યોગી બ્રાહ્મણ બાઈ ભગવાન ભજવા સારું ગરડામાં આવીને રહ્યા હતા. ત્યારે એ બ્રાહ્મણી હતા, એના સાસરિયા તથા પિયરિયા મળીને 8 બ્રાહ્મણો એને તેડવા સારું ગરડે આવ્યા. લો, બેચારે આ બેનને ભગવાનનું ભજન કરવું હતું, પણ સામા પક્ષવાળા ને એના મા બાપ ને એને કોઈને ગમ્યું નહીં. બોલો, તો શું કર્યું? ગરડા લેવા માટે 8 જણા આવ્યા. મહારાજને કહે અમે બાઈને તેડી જવા આવ્યા છે, માટે મોકલો જોઈ. સત્સંગ હશે નહીં એવું લાગે છે. ત્યારે મહારાજે બાઈને કહ્યું છે તમે આ તમારા સંબંધી ભેળા ઘેર જાઓ. એવું મહારાજનું વચન સાંભળી બાઈને મૂર્છા આવી ગઈ. વિચાર કરો કે કદાચ જીવ મને તરસોડે એ તો આપણે સમજ્યા, પરંતુ ભગવાને એમ કીધું કે તમે જાઓ. એમ મહારાજના આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ બેનને મૂર્છા આવી ગઈ. પૃથ્વી ઉપર આ મૂર્છા કહીને પડી ગઈ. ઘણી વારે સચેત થઈ મહારાજને કે મહારાજ હું તો નહીં જવું. મહારાજ કે જવું પડશે. ત્યારે બાઈ કહે મારાથી ઘરમાં કેમ રહેવાય છે? ત્યારે મહારાજ કહે તમારી ભગવાન રક્ષા કરશે. પછી બ્રાહ્મણો એ બાઈને તેડીને હરજી ઠક્કરને ત્યાં પોતાને ઉતારે લઈ ગયેલા. એ હરજી ઠક્કરને ત્યાં ઉતરેલા, પછી મહારાજની પાસે આવેલા. એટલે પછી ભગવાને કીધું એટલે એ સામા પક્ષવાળા એ બેનને લઈ અને જ્યાં ઉતરેલા હરજી ઠક્કર એને ત્યાં આવ્યા. ત્યાં બ્રાહ્મણે પોતાને જમવા રસોઈ કરી. તે બાઈને તો તાવ આવ્યો, કંઈ જમી નહીં અને બ્રાહ્મણો બધા જમ્યા. પછી બાઈએ હરજી ઠક્કરને કહ્યું છે મહારાજને કહો છે મને દર્શન દેવા અહીં પધારે. બોલો, એને તાવ આવી ગયો બેનને. પછી હરજી ઠક્કરે મહારાજને કહ્યું કે મહારાજ તરત જ પધાર્યા હો. બાઈને દર્શન દીધા. અને એ બ્રાહ્મણોને મહારાજ કહે એ બાઈને ભગવાન ભજવા અહીં રહેવા દે તો ઘણું સારું. ત્યારે બ્રાહ્મણ કહે
અમારે નથી રહેવા દેવા, તેડી જ જવા છે. બોલો, ભગવાને સમજાવ્યા તોય એના હગાવાલા સમજ્યા નહીં કે તમે ગમે એમ કરશો ને તોય અમારું ઘરનું તો એને તેડીને લઈ જ જવું છે. બોલો, મહારાજ કે તેડી જવાનું કરશો તો તમારે ઘણો ઓર તો થાય છે, કહેતા પસ્તાવો થાય છે હો, એના કરતાં મારી વાત માની જાઓ એમ કહીને મારા તો પાછા દરબારમાં પધાર્યા. ને બ્રાહ્મણ જાવા સારું તૈયાર થયા ત્યાં ઓલી બાઈ હતી ને એને દેહ મૂકી દીધું. પછી તેડી જવાનું પડી રહ્યું અને બાઈની દેહ ક્રિયા કરીને સૌ ચાલ્યા ગયા. પછી મહારાજ કહે એમના હતા એ લઈ ગયા અને ભગવાનની હતી ભગવાન લઈ ગયા. લો, ભગવાન કે જીવ અમારો હતો તો અમે જીવને લઈ ગયા અને એને તો એનું માણસ જોતો હતો ને તે શરીર લઈ જાવ ત્યારે. લો વાલા ભક્તજનો, વિચાર કરો આ જીવની આડોડાઈ કેટલી કહેવાય. ભગવાનની કૃપાનો પાર નહીં અને જીવની આડોડાઈનો પાર નહીં. એના કરતાં ભગવાન ભજવા માટે બેનને ગઢપુર રહેવા દીધા હોય તો શું વાંધો હતો, પરંતુ એને ભગવાનનો મહિમા નહીં હોવાને કારણે રહેવાય ન દીધા અને અંતે ભગવાન એને ધામમાં તેડી ગયા છે. એક સમયને વિશે શ્રીજી મહારાજ ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં લીમડા હેઠે ઢોલિયા ઉપર બેઠેલા. તમે ગયા છો બધા ગઢપુર? ત્યાં લીમતરુના દર્શન કર્યા છે? પહેલો લીમડો હતો એ તો પડી ગયો છે, આ બીજો ફીટો છે કે વાયો હોય આપણને ખબર નથી, પણ અત્યારે છે એ નાનકડો બીજો છે. પહેલાં તો બહુ અડીખમ મોટો હતો. આગળ સંત હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મહારાજની પાગ ઉપર પુષ્પના હાર તોરા વિરાજમાન હતા ને પાગના પેચમાં પણ ઘણા પેચનો ભરાવ હતો. એ વખતે કાળા ને પીળા 200-300 ભમરા, વિચાર તો કરો, એક બે નહીં 200-300 ભમરા આવ્યા. મહારાજની પાગ ઉપર આવીને આમ ગુંજારાવ કરવા માંડ્યા ને પાગમાં બેસતા જાય, ઉડતા જાય ને સુગંધ લેતા જાય, પણ પાગથી આઘા ખસે નહીં. ત્યારે વીરો ભગત મહારાજ પાસે ઊભા હતા, એને ભમરાને ઉડાડવા માંડ્યા. ત્યારે મહારાજ કે એને ઉડાડશો નહીં. પછી ભમરા તો ઘણી વાર મહારાજની પાગ ઉપર બેઠા, ફર્યા, સુગંધ લીધી. પછી ભમરાનો ગોટો ઊંચે ચડવા માંડ્યો. એ સામું સર્વે સભા જોઈ જ રહી હતી. તે જોત જોતામાં ભમરા અદ્રશ્ય થઈ ગયા. ત્યારે સભાએ મહારાજને કીધું કે મહારાજ એ ભમરા ક્યાં જાતા રહ્યા ને કોણ હતા? મહારાજ કે એ તો દેવ હતા. કોણ હતા? દેવ હતા. એ નિત્ય આવે છે પણ તમે આજ દેખ્યા. જેતલપુરનું વચનામૃત વાંચજો, 5મું વચનામૃત છે. આકાશમાંથી એક ઘોડો આવતો હતો, નીચે આવતા આવતા 3 થયા, પાછા આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. પછી સંતોએ પૂછ્યું કે મહારાજ આ શું હતું? તો મહારાજે ચોખવટ કરી કે 3 દેવો અમારા દર્શન કરવા માટે દરરોજ આવે છે, પણ આજ અમારી ઈચ્છાથી તમને બધાને દેખાણું. ભવ બ્રહ્માદિક જેવા જેના નિત્ય દર્શન કરવાને આવે રે. વિચાર કરો, આ સભાના ભગવાનના દર્શન કરવા માટે દેવતાઓ પણ આવે છે. કદાચ આપણી માઈક આંખ જોઈ ન શકતી હોય, એમાંય જ્યારે સંધ્યા આરતી થાય ત્યારે તો તમામ દેવતાઓ આરતીના દર્શન કરવા માટે આવતા હોય છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સંધ્યા વખતે મંદિરે જવાનો આગ્રહ કર્યો છે. ભગવાન મંદિરમ સર્વે સાયં ગંતવ્ય મનવહમ. અમારા આશ્રિતોએ સાયંકાળ થાય એટલે બધા જ કામોને છોડી ભગવાનના મંદિરે જઈ ઊંચા સ્વરે કરીને ભગવાનનું સંકીર્તન કરવું. કારણ કે સંધ્યા વેળા એ આસુરી વેળા કહેવામાં આવે છે. જો રામાયણમાં કથા આવે છે ને કે સાંજના સમયે અયોધ્યામાં બધાય રામનું ભજન કરતા હતા, સ્મરણ કરતા હતા, પણ ઓલી મંથરા હતી ને એ આંટા મારતી હતી. તે દેવોએ વિચાર કર્યો કે બુદ્ધિ કોની બગાડવી? તે આંટા મારતી હતી, આ ભગવાનનું ભજન નહોતી કરતી. પછી એની બુદ્ધિ બગાડી અને કઈ માની પાસે
વરદાન મગાવ્યા અને ભગવાનને 14 વર્ષનો વનવાસ થયો. એટલા માટે સંધ્યા સમયે ભગવાનનું સ્મરણ કરવું. એકવાર મહારાજે દાદા ખાચરને કહ્યું આપણે 84 કરવી છે, માટે રસોઈ કરવા બેચર ભટ્ટને તેડાવો. બેચર ભટ્ટ હતા, રસોઈ હતા હો. ત્યારે દાદા ખાચર તેડવા માણસ મોકલો. ત્યાં જઈને આવીને કહ્યું કે મહારાજ બેચર ભટ્ટના ઘરના માણસને ટૂંટિયાનું દર્દ થયું છે. ટૂંટિયું એટલે ખબર પડે, આ કોરોના જેવું જ. હા, ટૂંટિયું થાય એટલે જતું રહે માણા. તેથી તે નહીં આવી શકે. ત્યારે પ્રાગજી દવે કહ્યું મહારાજ એ બાઈ તો હરિભગત સારા છે, સંતને માટે પાણી ભરી આવે છે, માટે તમે ત્યાં જોવા પધારો. એમને ટૂંટિયાનું દર્દ થયું છે, મટાડી આવો. પ્રાગજી દવે મહારાજને કીધું બોલો, જે સેવા કરતા હોય એના ઉપર ભગવાન કેવી દયા કરે. એ કે એના ઘરના તો કેટલી સેવા કરે છે, મારે ગમે એમ થાય એને તમે બચાવો. પછી મહારાજ બેચર ભટ્ટને ઘરે પધાર્યા. તે ટાણે એની ખડકીમાં ગાગલી કાંચડ સામી મળીને બોલી, હે સ્વામિનારાયણ, તમે ક્યાં પધારો છો? ત્યારે મહારાજે કહ્યું બેચર ભટ્ટના ઘરના માણસને મંદવાડ છે, એ જોવા જઈએ છીએ. ત્યારે બોલી, તે બાઈ તો દેહ મેલી ગઈ છે, માટે પાછા વળો. પાછા જો જાઓ તો એને સાજી કરજો, કારણ કે તમે ભગવાન કહેવાઓ છે, જરૂર એને સાજી કરજો. બોલી ઓલી બાઈએ આવું કીધું સ્વામિનારાયણ ભગવાનને, હો તમે જાઓ હોય તો જાઓ, એનો વાંધો નહીં, પણ તમે તો ભગવાન કહેવાઓ છો તો એને હાજી કરજો પાસે. તો મહારાજ શું કે ખબર, જેને સર્પ કરડે ને ટૂટિયાનું દર્દ થયું હોય તરત મરે નહીં, આમાં તરત મરે. એમ કહીને એને ઘરે ગયા. ત્યાં તો બાઈને હેઠી લીધેલી, માથે લુગડું ઢાંકી મેલેલ. ત્યાં બીજી બાઈઓ ભજન કરતા હતા. એ બોલ્યા મહારાજ તમે અડશો નહીં, એ બાઈ છે ને દેહ મેલી ગઈ. મહારાજ કહે એ તો નથી મરી ગઈ. એમ કંઈ ઢાંકેલ લુગડું કોરે કરીને જમણા હાથની આંગળી કપાળે અડાડી ત્યાં આંખ ફેરવી બેઠા થયા. મહારાજને પૈકી લઈ ગયા. મહારાજે પૂછ્યું ક્યાં ગયા હતા તમે? તો બાઈ બોલે કે મહારાજ હું તો તમારા ધામમાં ગઈ હતી. મહારાજે કહ્યું બેચર ભટ્ટ ક્યાં ગયા? ત્યારે બીજી બાઈઓ કહે એ તો ખાપણ લેવા ગયા. ત્યારે મહારાજ કહે એને બોલાવો બોલાવો, અમારે 84 કરવી છે, રસોઈ કરવા લઈ જવા છે. ત્યારે એક બાઈ દોડતી વાણિયાની દુકાને ગઈ. બેચર ભટ્ટને કહ્યું તમારે ઘેર મહારાજ પધાર્યા છે, તમારા ઘરના માણસને જીવતા કર્યા છે, માટે ખાપણ લેશો નહીં. ત્યારે તુરંત ઘરે આવ્યા ને કહ્યું છે મહારાજ તમે મારી ઉપર બહુ અનુગ્રહ કર્યો. ત્યારે મહારાજે કહ્યું આજ અમારે 84 કરવી છે, તે અબોટિયું લઈને હાલો. અબોટિયું એટલે નીચે ધોતિયું પહેરવાનું. ત્યારે બેચર ભટ્ટ મહારાજની સાથે ચાલ્યા. ખડકી બહાર આવ્યા. ત્યાં ગાંગલી ઘાંચણ મહારાજને કહે તમે બાઈને જીવતી કરી કે? મહારાજ કહે તું ગામમાં વાત કરીશ નહીં હો. પણ એ તો બજારે દુકાને ઘેર ઘેર કહી આવી. બેનને વાત કરો એટલે પહેલાં છે ને ન્યૂઝ નહોતા આવતા, ખબર છે? હાલતું ચાલતું ન્યૂઝ જોવું એટલે બેનો એકને વાત કરો એટલે આખા ગામમાં વાત ફેલાઈ જાય. પાણી ભરવા જાય ને આવે ત્યાં તો આખા ગામમાં કહેવાય છે કે ઓલા યુધિષ્ઠિર હતા ને, કુંતા માતા કર્ણ મર્યા પછી રોવા માંડ્યા. તો યુધિષ્ઠિર કહે છે કે સામા પક્ષમાં કેટલા બધા માણસો મરી ગયા તો એ તમે આંસુ નહોતા પડ્યા, અને કર્ણ મરી ગયો એમાં આટલું બધું રુદન કેમ કરો છો? ત્યારે એને વાત કરી કે તમારો ભય હતો. યુધિષ્ઠિર કહે શું વાત કરો? હા તારો મોટો ભાઈ હતો તો માં અત્યાર સુધી વાત કેમ ન કરી? અત્યાર સુધી ગુપ્ત વાત રાખી. જો વાત કરી હોત ને તો ગમે એમ કરીને કર્ણને એમ બચાવી લેત. ત્યારે યુધિષ્ઠિર રાજાએ શ્રાપ આપ્યો કે હવે પછી સ્ત્રીઓના વાત પેટમાં વાત ટકશે નહીં. તમે દેવના બધા દીધેલા ને દેવો, એવું નહીં કે બહેનોના વાતમાં ઓલો પેટની વાત ન ટકે. પણ અમુક વાત એવી હોય તો વળી ન કહેવી એમ. બહેનો કહે આ સ્વામી ક્યાં ગામના આવ્યા? તે બોલો મહારાજ કે તું કોઈને વાત ન કરીશ ત્યાં તો બજારે દુકાને દુકાને કહેવા માંડ્યો સ્વામિનારાયણે બ્રાહ્મણી જીવતી કરી,
ભાઈ મહારાજ તે દિવસ બેચર ભટ્ટ પાસે રસોઈ કરાવી, બ્રાહ્મણો દાદા ખાચરના દરબારમાં જમાડ્યા. વાલા ભક્તજનો, આ રીતે નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં બહુ સરસ મજાનું લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન કોઈક બીમાર હોય તો એને જોવા માટે જતા હતા. મારો કહેવાનો આશય કે જો આ રીતે સત્સંગની સેવા કરતા હતા તો કદાચ શરીર પડી ગયું તોય પણ સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયા, બાઈને જીવતદાન આપ્યું અને પછી બેચરભાઈ આવીને બ્રાહ્મણો માટે રસોઈ પણ બનાવી. સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને જમાડ્યા. વાલા ભક્તજનો, આવા સુંદર મજાના દિવ્ય ચરિત્રો આપણે દરરોજ શ્રવણ કરી રહ્યા છીએ. તો વાલા ભક્તજનો, રજાઈના એડમિન્ટન આ બંને ઠેકાણે શનિવારે સભા થાય છે. ત્યાંના હરિભક્તોનો આગ્રહ હોવાને કારણે દર શનિવારે આપણે અહીંથી લાઈવ કથા એમને કરી આપીએ છીએ. બંને મંદિરોમાં અત્યારે બધા જ હરિભક્તો ભગવાનના સાનિધ્યમાં સુંદર રીતે કથા વાર્તાનું શ્રવણ કરી રહ્યા છો. તો વિશેષ નહીં કહેતા બધા જ ભક્તોને ભગવાન આવું ને આવું કથા શ્રવણ કરવાનું બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જાનતને. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જાનતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને. જો 68 તીરથ ફરી આવે, જે 68 તીરથ ફરી આવે, જે 68 તીરથ ફરી આવે. જો 68 તીરથ ફરી આવે. નિત્ય નિગમ વિધિ કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી નાવે. નિત્ય નિગમ વિધિ કરી નાવે. નિત્ય નિગમ વિધિ કરી નાવે. કેદી જીવપણું તેનું નવ જાવે, કેદી જીવપણું તેનું નવ જાવે. સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જાનતને. સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મળે નહીં જાનતને. જો ઈંગલા પિંગલાની ખબર જડે, જો ઈંગલા પિંગલાની ખબર જડે, જે ઈંગલા પિંગલાની ખબર જડે. જો ઈંગલા પિંગલાની
પિંગલાની ખબર જડે કરિયાગ્રહ તેને કેળ પડે કરિયાગ્રહ તેને કેળ પડે કરિયાગ્રહ તેને કેળ પડે કરિયાગ્રહ તેને કેળ પડે તેણે ચિતને બમણો ફેર ચડે તેણે ચિત્તને બમણો ફેર ચડે સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને કોઈ વાસ કરે જઈને કાશી 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 કોઈ અન્ન ન ખાય રહે અપવાસી 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 એ મન નીચે સર્વે હાસી મન નીચે સર્વે હાસી સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને જો ફિરતા સંત સમાજ મળે 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 તો સુખે મનની ભ્રાંતિ ટળે 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 કહે બ્રહ્માનંદ સંત માહી પડે કહે બ્રહ્માનંદ સંત માહી ભળે સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને સતસંગ વિના સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં જંતને મન માનતજી મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને મન માનતજી મન માનતજી તે માટે શરણે જઈ રહીએ સંતને શરણે જઈ રે સંતને સ્વામી મહારાજની જય ધૂન જય સ્વામી નારાયણ નારાયણ 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 જય
સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ 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 સ્વામી 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 નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામિનારાયણ ભગવાનની જય. पढ़े प्रभु सकल मुनि के श्याम नर नारायण दिव्य मूर्ति स्वामी नारायण दिव्य मूर्ति संदन के विशरा हरे प्रभु संदन के विशरा पढ़े प्रभु सकल मुनि के श्याम अक्षर परया
आनंद गण प्रभु कियो है भूपर ठाम जेहि मिलत जन तरत माया जेहि मिलत जन तरत माया लहत अक्षरधाम हरे प्रभु लहत अक्षरधाम पढ़े प्रभु सकल मुनि के श्याम शारद शेष महेश महामुनि जपत जेहि गुण नाम जास पदर शीश धरि धरि जास पदरज शीश धरि धरि होवत जन निष्काम हरे प्रभु होवत जन निष्काम पढ़े प्रभु सकल मुनि के श्याम प्रेम के परयंक कर प्रभु करत सुख आराम मुक्तानंद निज चरण डिग गुण मुक्तानंद निज चरण डिग गुण गावत आठो जाम हरे प्रभु गावत आठो जाम पढ़े प्रभु सकल मुनि के श्याम नर नारायण दिव्य मूर्ति स्वामी नारायण दिव्य मूर्ति संतन के विश्राम हरे प्रभु संतन के विश्राम पढ़े प्रभु सकल मुनि के श्याम।